પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ધર્મના માર્ગ પર ચાલતા હતા. કૌરવોના રાજકુમાર દુર્યોધનને પાંડવોની શક્તિ અને લોકપ્રિયતા ગમતી નહોતી. તેથી તેણે તેમને રાજ્યમાંથી દૂર કરવા માટે ઘણી ચાળબાજી કરી. એક દિવસ દુર્યોધને જુગાર રમાડીને પાંડવોનું રાજ્ય છીનવી લીધું અને તેમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપ્યો. વનવાસ પૂરો થયા પછી પાંડવોએ પોતાનું રાજ્ય પાછું માંગ્યું. ત્યારે શ્રીકૃષ્ણ શાંતિ માટે દુર્યોધન પાસે દૂત બની ગયા. તેમણે કહ્યું કે પાંડવોને માત્ર 5 ગામ આપી દો. પરંતુ દુર્યોધને એક સોયની નોક જેટલી જમીન પણ આપવાનો ઇનકાર કર્યો. આથી અંતે કુરુક્ષેત્રમાં મહાયુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં કૃષ્ણની ભૂમિકા. યુદ્ધમાં અર્જુનના રથના સારથી તરીકે શ્રીકૃષ્ણ હતા. યુદ્ધ શરૂ થાય ત્યારે અર્જુન પોતાના સગાઓને જોઈને દુઃખી થયો અને યુદ્ધ કરવાનું છોડવા માંગ્યો. ત્યારે શ્રીકૃષ્ણે તેને ધર્મ, કર્મ અને જીવનનો સાચો માર્ગ સમજાવ્યો. આ ઉપદેશને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોને હિંમત મળી અને અંતે પાંડવોની જીત થઈ અને ધર્મની સ્થાપના થઈ.